मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। દેવભૂમિ દ્વારકામાં પાછલા ઘણા દિવસોથી મેગા ડિમોલેશનની કામગીરી ચાલુ છે, ત્યારે એક દિવસના વિરામ બાદ ફરી એક વખત બેટ દ્વારકા તેમજ આસપાસના ટાપુઓ પર દાદાનું બુલડોઝર ચાલ્યું. ખાતમહત્વની વાત એ છે કે આ નિર્જન ટાપુઓ ઉપર આવડી મોટી દરગાહો અને મોટા દબાણો કરવા ક્યાંથી ફંડિંગ આવેલ અને કોના નેજા હેઠળ થયું તે તો તપાસનો વિષય છે. બેટ દ્વારકાની નજીક આવેલ 7 ટાપુ પર ગેરકાયદેસરના દબાણો કરવામાં આવ્યા. સીમા સુરક્ષાને ધ્યાને રાખીને 7 ટાપુ પર ગેરકાયદેસરના દબાણ દૂર કરવામાં આવ્યા. સીમા સુરક્ષાને ધ્યાને રાખીને ટાપુ પર આવેલ ધાર્મિક દબાણોને દૂર કરવામાં આવ્યા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના 7 ટાપુઓ ગેરકાયદેસર દબાણથી સંપૂર્ણપણે મુક્ત કરવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકાના દરિયાઈ વિસ્તારમાં કુલ 21 નિર્જન ટાપુઓ આવેલ છે. આ ટાપુ પર કોઈને પ્રવેશ પ્રતિબંધિત છે, છતાં પણ મુસ્લિમ સમાજની મસમોટી દરગાહો બની ગઈ છે. આ ટાપુઓ ભારતની દરિયાઈ સુરક્ષા માટે ખૂબ જ મહત્વનું સ્થાન છે. 21 પૈકી 7 ટાપુઓને સંપૂર્ણ રીતે ગેરકાયદેસર દબાણથી મુક્ત કરવામાં આવ્યા. પોલીસ અને ફોરેસ્ટના સંયુક્ત ઉપક્રમે કામગીરી હાથ ધરવામાં આવી છે. ખારા અને મીઠા ચૂસણા, આશાબા, ધોરીઓ, ધબધબો, સામિયાણી અને ભૈદડ જેવા નિર્જન ટાપુઓ પર દબાણો દૂર કરવામાં આવ્યા. ટાપુ પર કુલ 36 ધાર્મિક તથા કોમર્શિયલ બાંધકામો દૂર કરવામાં આવ્યા. ખાણા ચૂસણા અને મીઠા ચૂસણા ટાપુઓ પર 15 જેટલા ગેરકાયદેસર બાંધકામોને સંપૂર્ણ રીતે દૂર કરવામાં આવ્યા. ટાપુ પર કોણે દબાણ કર્યું એ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. રિપોર્ટર જયદીપ લાખાણી, માતૃભૂમિ ન્યૂઝ, દ્વારકા. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.